ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.5 એટોમિક રેડિયાઈ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે પોઝિટિવ આયન જે છે એ હંમેશા નેગેટિવ આયન કરતાં નાનું હોય. સાઇઝ ઓફ પોઝિટિવ આયન ઇઝ સ્મોલર દેન ધેટ ઓફ નેગેટિવ આયન. હવે આપણે એક ટર્મ ડિફાઇન કરશું, ક્રિસ્ટલ આયન રેડિયસ. હવે રેડિયસ જે છે એ બે ટાઈપના હોય, એક તો ફ્રી આયન રેડિયસ અને એક ક્રિસ્ટલ આયન રેડિયસ. ફ્રી આયોનિક રેડિયસ એટલે તમારો આયન ફ્રી છે, કોઈ ક્રિસ્ટલની અંદર બાઉન્ડેડ નથી, ત્યારે એનું જે રેડિયસ હશે ને ફ્રી આયન રેડિયસ કહેવાશે. અને ક્રિસ્ટલ આયન રેડિયસ એટલે મારું આયન જે છે, ધારો કે Cl- છે એ NaCl ક્રિસ્ટલની અંદર એમ્બેડેડ છે, તો એને એના રેડિયસને ક્રિસ્ટલ આયોનિક રેડિયસ કહેવાશે. હવે ક્રિસ્ટલ આયોનિક રેડિયસ તમને કોઈ ડિફાઇન કરવાનું કે તો કઈ રીતે કરવાનું? ધ એક્સટેન્ટ ઓફ ચાર્જ ક્લાઉડ્સ ઓફ અ કન્સ્ટિટ્યુઅન્ટ આયન ઇન એની ક્રિસ્ટલ ઇઝ કોલ્ડ ક્રિસ્ટલ આયોનિક રેડિયસ. એટલે કે કોઈ પણ આયન હોય, કોઈ પણ કન્સ્ટિટ્યુઅન્ટ આયન હોય ક્રિસ્ટલની અંદર કોઈ પણ આયન હોય, એના ચાર્જ ક્લાઉડ્સ જે છે એ ક્યાં સુધી એક્સટેન્ડ થાય છે, એટલે ટૂંકમાં રેડિયસ કહીએ છીએ. રેડિયસ એટલે શું? રેડિયસ એટલે તમારો એટમનું રેડિયસ કેવું હોય કે તમારા ઇલેક્ટ્રોન્સ જ્યાં સુધી હોય ત્યાં સુધી જેટલો સેન્ટરથી જેટલો ડિસ્ટન્સ છે ને રેડિયસ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન્સ જે છે એ શું બનાવે છે? એક ચાર્જ ક્લાઉડ બનાવે છે. તો ધ એક્સટેન્ટ ઓફ ચાર્જ ક્લાઉડ ઓફ આયન ઇન અ ક્રિસ્ટલ ઇઝ કોલ્ડ ક્રિસ્ટલ આયોનિક રેડિયસ. એટલે રેડિયસની જ વાત થાય છે, પણ આયનના રેડિયસની જ વાત થાય છે, પણ કેવું આયન? તો એવું આયન જે ક્રિસ્ટલની અંદર છે એને ક્રિસ્ટલ આયોનિક રેડિયસ કહેવાય. અને ફ્રી આયન રેડિયસની જે મેં વાત કરી, આયન અગર ફ્રી હોય તો ફ્રી આયન રેડિયસ. નાઉ ડિફરન્સ બિટવીન ક્રિસ્ટલ આયન રેડિયસ અને ફ્રી આયન રેડિયસ. હવે આપણે ડિફરન્સ જોશું ક્રિસ્ટલ આયન રેડિયસ અને ફ્રી આયન રેડિયસનો, તો તમને વધારે સમજાશે. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફ્રી આયન રેડિયસ શું છે એ જોઈએ. હવે તમે ક્વોન્ટમ મિકેનિક્સ જ્યારે સ્ટડી કર્યું છે ત્યારે તમને ખબર છે ક્વોન્ટમ મિકેનિક્સમાં કે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યૂડને તમે ψ² આ રીતે દર્શાવો. તો ફ્રી આયન રેડિયસનું જે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યૂડ છે ને ψ², આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ માટે એ મેક્સિમમ છે. તો એ જ વસ્તુ લખી છે, અકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિકલ ઇન્ટરપ્રિટેશન ધ ફ્રી આયન રેડિયસ મે બી ડિફાઇન્ડ એઝ ધ રેડિયસ એટ વિચ probability amplitude ψ² for outermost electrons to be in the orbital is maximum. તો ફ્રી આયન રેડિયસને તમે કેવી રીતે ડિફાઇન કરો? ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે ફ્રી આયન રેડિયસ એટલે એ રેડિયસ જે રેડિયસ ઉપર તમારું પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યૂડ ψ² આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ માટે મેક્સિમમ થઈ જાય. અકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ ધ free ion radius is defined as the radius at which probability amplitude ψ² for outermost electrons is maximum. એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે ફ્રી આયન રેડિયસ એટલે એ રેડિયસ જેના ઉપર તમારું પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યૂડ ψ² જે છે એ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન માટે મેક્સિમમ થઈ જાય. આટલા કીવર્ડ્સ ધ્યાનમાં રાખશો તો આખું આ યાદ થઈ જશે તમને. હવે સાઈ શું છે? સાઈ તમને ખબર છે, ઇટ્સ અ સોલ્યુશન ઓફ સ્ક્રોડિંજર વેવ ઇક્વેશન. બરાબર? તમે સાઈ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો? તમે આ સાઈ તમે એક સ્ક્રોડિંજર ઇક્વેશન લો અને એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો તો તમને સાઈ મળી જાય. તો હું જે ψ² વાત કરું છું એમાં જે સાઈ છે એ શું છે? ઇટ્સ અ સોલ્યુશન ઓફ સ્ક્રોડિંજર વેવ ઇક્વેશન whose Hamiltonian involves ordinary Coulomb potential. હવે તમને ખબર છે સ્ક્રોડિંજર વેવ ઇક્વેશનમાં એક પોટેન્શિયલ ટર્મ પણ આવે, ખબર છે? -h²/2m ∇² ψr પ્લસ vr ψr ઇઝ ઇક્વલ ટુ E ψr. આ રીતે તમારું કંઈક તો
સ્ક્રોડિંજર ઇક્વેશન હોય, ને સ્ક્રોડિંજર ઇક્વેશનમાં હંમેશા એક પોટેન્શિયલની ટર્મ હોય જ, બરાબર. તો આપણે જ્યારે ફ્રી આયન રેડિયસમાં સાઈની વાત કરીએ છીએ ને સ્ક્રોડિંજર વેવ ઇક્વેશન ડિસ્ક્રાઇબ કરીએ છીએ, ત્યારે એનો પોટેન્શિયલ, એનો જે વી હશે ને એ તમારું ઓર્ડિનરી નોર્મલ આપણે જે કુલમ પોટેન્શિયલ 12મા ધોરણથી હમણાં સુધી ભણી ગયા છીએ એ વાળો કુલમ પોટેન્શિયલ હશે, બરાબર. Now the boundary condition requires that, boundary condition શું માંગે છે? boundary condition requires that magnitude and derivative of psi vanish at infinitely large distance. તો હવે ફ્રી આયન રેડિયસમાં શું થાય છે ખબર છે? ફ્રી આયન રેડિયસનો જે સાઈ છે ને એ એવું છે કે એની બાઉન્ડ્રી કન્ડિશન કહે છે કે સાઈનું મેગ્નિટ્યુડ અને સાઈનું મેગ્નિટ્યુડ અને આ જે ડેરિવેટિવ છે ડેલ સાઈ બાય ડેલ આર, આ રીતે જે છે આ બંને ઇન્ફિનિટી ઉપર ઝીરો થઈ જાય, વેનિશ થઈ જાય કે ઝીરો થઈ જાય. એટલે ફ્રી આયન રેડિયસમાં આપણે જે સાઈ ડિફાઇન કરીએ છીએ એની બાઉન્ડ્રી કન્ડિશન આપણે એમ કહે છે કે સાઈ અને ડેરિવેટિવ ઓફ સાઈ બંને, મેગ્નિટ્યુડ એન્ડ ડેરિવેટિવ ઓફ સાઈ બંને જે છે એ ઇન્ફાઇનાઇટલી લાર્જ ડિસ્ટન્સ એટલે ઇન્ફિનિટી ઉપર વેનિશ થઈ જાય કે ઝીરો થઈ જાય. સો આ વસ્તુ મેં ઇંગ્લિશમાં લખી છે. ધ boundary condition requires that the magnitude and derivative of psi vanish at infinitely large distance. આટલું તમારો ફ્રી આયન રેડિયસ છે. ઇન કોન્ટ્રાસ્ટ ફોર એન આયન ઇન ક્રિસ્ટલ, હવે આપણે ક્રિસ્ટલ આયન રેડિયસની વાત કરીએ છીએ. તો ક્રિસ્ટલ આયન રેડિયસમાં શું થાય છે? ઇન કોન્ટ્રાસ્ટ ફોર એન આયન ઇન ક્રિસ્ટલ, the magnitude and derivative of wave function must be zero at boundary of the ion on the demand of boundary condition. The potential is not coulomb but as the type shown in figure 2.1a. figure 2.1a માં જુઓ તો આવું કંઈક લેનાર્ડ જોન્સ પોટેન્શિયલ જેવું કંઈક છે, આવું કંઈક, તો એવું હશે તમારું પોટેન્શિયલ. હવે ફરીથી આ જુઓ, ક્રિસ્ટલ આયનિક રેડિયસમાં શું થાય છે? ક્રિસ્ટલ આયનિક રેડિયસમાં મેગ્નિટ્યુડ એન્ડ ડેરિવેટિવ ઓફ વેવ ફંક્શન સાઈ, જે સાઈ અને ડી સાઈ બાય ડીઆર છે, સાઈ અને ડી સાઈ બાય ડીઆર બંને મેગ્નિટ્યુડ અને ડેરિવેટિવ બંને ક્યાં ઝીરો થઈ જાય છે? બંને મસ્ટ બી ઝીરો એટ ધ બાઉન્ડ્રી ઓફ આયન. તમારે ઇન્ફિનિટી ઉપર ઝીરો નથી થતા, ઝીરો ક્યાં થાય છે? આયનની બાઉન્ડ્રી ઉપર. બાઉન્ડ્રી જો the boundary condition requires that magnitude and derivative of psi vanish at infinitely large distance for free ion radius. એટલે free ion radius માટે psi અને del psi by del r એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઝીરો થઈ જાય છે. પણ ક્રિસ્ટલ આયન રેડિયસ માટે સાઈ એન્ડ ડી સાઈ બાય ડેલ આર મેગ્નિટ્યુડ અને ડેરિવેટિવ ઓફ વેવ ફંક્શન સાઈ એ ક્યાં ઝીરો થાય છે? એ ઝીરો થઈ જાય છે આયનની બાઉન્ડ્રી ઉપર, ઇન્ફિનિટી ઉપર નહીં પણ આયનની બાઉન્ડ્રી ઉપર. તો આ એક ડિફરન્સ છે બંનેના વચ્ચે. અને ફ્રી આયન રેડિયસમાં શું થાય છે કે જે આપણે સ્ક્રોડિંજર ઇક્વેશનમાં જે પોટેન્શિયલ છે એ ઓર્ડિનરી કુલમ પોટેન્શિયલ છે, નોર્મલ કુલમ પોટેન્શિયલ જે આપણે હમણાં સુધી ભણતા આવ્યા છીએ. પણ ક્રિસ્ટલ આયન રેડિયસમાં જે પોટેન્શિયલ છે ઇટ ઇઝ નોટ કુલમ પોટેન્શિયલ. તો ક્રિસ્ટલ આયન રેડિયસમાં જે પોટેન્શિયલ છે એ કુલમ પોટેન્શિયલ નથી, પણ કઈ ટાઈપનો છે? એઝ અ ટાઈપ શોન ઇન ફિગર 2.1a. આ ટાઈપનો છે. ફિગર 2.1a માં જેવો ફિગર હતો એ રીતે. કંઈક આવો ફિગર 2.1a માં જુઓ યુ વર્સિસ આરનો પોટેન્શિયલ એનર્જી યુ વર્સિસ આરનો ગ્રાફ છે.
તો આ જે પોટેન્શિયલ છે ને, આ પોટેન્શિયલ આપણા ક્રિસ્ટલાઇન રેડિયસમાં આ પોટેન્શિયલ લાગુ થશે. તો આ થઈ ગયા આપણા આયોનિક ક્રિસ્ટલ, ફ્રી આયન રેડિયસ અને ક્રિસ્ટલ આયન રેડિયસના વચ્ચેના ડિફરન્સ બિટવીન ફ્રી આયન રેડિયસ અને ક્રિસ્ટલ આયન રેડિયસ પૂછું તો તમને ફર્સ્ટ ડિફરન્સ તો એ જ કહેવાનો કે ફ્રી આયન રેડિયસમાં તમારું ઓર્ડિનરી કુલમ પોટેન્શિયલ લાગતું હોય અને ક્રિસ્ટલ આયન રેડિયસમાં તમારું આ ટાઈપનું પોટેન્શિયલ લાગતું હોય. બીજું ડિફરન્સ એમ કહેવાનું કે ક્રિસ્ટલ આયન રેડિયસમાં જે છે મેગ્નિટ્યુડ એન્ડ ડેરિવેટિવ ઓફ સાઈ એ 0 તમારા ક્યાં થઈ જાય? આયનની બાઉન્ડ્રીમાં થઈ જાય, ઇન્ફિનિટી ઉપર નહીં. પણ ફ્રી આયન રેડિયસમાં શું થાય કે તમારું મેગ્નિટ્યુડ એન્ડ ડેરિવેટિવ ઓફ સાઈ એ ઇન્ફિનિટી ઉપર 0 થાય. બરાબર. હવે નેક્સ્ટ આર્ટિકલ, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ ઓફ ક્રિસ્ટલ. હવે તમે સ્ટ્રેસ અને સ્ટ્રેન જોયું હશે. સ્ટ્રેસ શું હોય અને સ્ટ્રેન શું હોય? એ જે સ્ટ્રેસ સ્ટ્રેન છે એ એક ટાઈપના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ છે ક્રિસ્ટલના. ના, આપણે 2.6 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ ઓફ ક્રિસ્ટલમાં આપણે એક તો ભણશું ઇલાસ્ટિક સ્ટ્રેસ, પછી આપણે ભણશું ઇલાસ્ટિક સ્ટ્રેન, અને ત્રીજું ડાયલેશન. 3 ટોપિક આપણે આના અંડર સ્ટડી કરવાનું છે. ઇલાસ્ટિક સ્ટ્રેસ, ઇલાસ્ટિક સ્ટ્રેન, ઇલાસ્ટિક સ્ટ્રેન અને ડાયલેશન. લેટ અસ સ્ટાર્ટ વિથ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ કઈ રીતે બને, કોઈ પણ મટીરિયલમાં સ્ટ્રેસ કઈ રીતે ફોર્મ થાય? તો તમને ખબર છે કોઈ પણ વસ્તુ ઉપર તમે ફોર્સ લગાવો તો એ વસ્તુ પણ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ તમારા ઉપર લગાવે. બરાબર. એ જ રીતે અગર એક ક્રિસ્ટલમાં તમે કંઈક ફોર્સ લગાવો અને એ ફોર્સથી તમારા ક્રિસ્ટલ કોઈક રીતે ડિફોર્મ થઈ જાય, એનો ફોર્મ બગડી જાય. સો કન્સિડર અ યુનિફોર્મ ડિફોર્મેશન ઓફ એલિમેન્ટરી ક્યુબ ઓફ ક્રિસ્ટલ. એટલે તમે એક ક્યુબ, નાનકડો ક્રિસ્ટલનો ક્યુબ લો છો અને એમાં યુનિફોર્મ ડિફોર્મેટિંગ ફોર્સ લગાવો છો. તો તમે એ ફોર્સ લગાવશો ને તો ક્રિસ્ટલ શું કરશે કે તમે ક્રિસ્ટલ ઉપર ફોર્સ લગાવતો છો તો ક્રિસ્ટલમાં પણ એક અંદર ફોર્સ બનશે. બરાબર. બિકોઝ ઈચ ફોર્સ હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. ઈચ એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો તમે જે ફોર્સ લગાવશો એટલો જ ફોર્સ ક્રિસ્ટલમાં અંદર ફોર્મ થશે. બરાબર. અંડર ધ એક્શન ઓફ ડિફોર્મિંગ ફોર્સ એન ઇન્ટરનલ ફોર્સ ડેવલપ વિધિન ધ ક્રિસ્ટલ એઝ અ રિએક્શન ટુ ધ અપ્લાઇડ ફોર્સ. જે રીતે મેં તમને કીધું, ઈચ એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો તમે જે ફોર્સ અપ્લાય કરો છો, તમારો જે અપ્લાઇડ ફોર્સ છે, તમે જે ક્રિસ્ટલ ઉપર ફોર્સ અપ્લાઇડ કરો છો એ ફોર્સના રિએક્શનમાં તમારું જે ક્રિસ્ટલ છે ને એ પોતે એક ફોર્સ ડેવલપ કરશે એની અંદર. એટલે એને આપણે ઇન્ટરનલ ફોર્સ કહેશું. તો આ જે ઇન્ટરનલ ફોર્સ બને છે ને, તમે જે ફોર્સ લગાવો છો એના રિએક્શનમાં ક્રિસ્ટલની અંદર જે ઇન્ટરનલ ફોર્સ બને છે
એ ઇન્ટરનલ ફોર્સની વાત કરીએ. ધીસ ઇન્ટરનલ ફોર્સ એક્ટિંગ પર યુનિટ એરિયા ઓફ ધ ક્રિસ્ટલ ઇઝ ડિફાઇન્ડ એઝ સ્ટ્રેસ. હવે સ્ટ્રેસને આપણે કઈ રીતે ડિફાઇન કરીએ? તો આ જે ઇન્ટરનલ ફોર્સ છે, ઇન્ટરનલ ફોર્સ પર યુનિટ એરિયા, ક્રિસ્ટલના પર યુનિટ એરિયામાં જે ઇન્ટરનલ ફોર્સ છે એને આપણે સ્ટ્રેસ આ રીતે ડિફાઇન કરીએ. ના, ધ સ્ટ્રેસ એક્ટિંગ ઓન 6 ફેસીસ ઓફ ધ ક્યુબ. હવે આપણા ક્યુબમાં 6 ફેસીસ હોય, બરાબર. આ મેં ક્યુબ ડ્રો કર્યું છે, ફિગર 2.7, પેજ નંબર 58 ઉપર છે. અને ક્યુબ જો તમારો આ ઝેડ એક્સિસ, એક્સ એક્સિસ, વાય એક્સિસ એ રીતે, અને 6 ફેસીસ ઓફ ક્યુબ ઉપર 9 કોમ્પોનન્ટ્સ એક્ટ કરે. 9 કોમ્પોનન્ટ્સ કયા છે? સિગ્મા, જો કયા કયા ડાયરેક્શન છે? એક્સ, વાય, ઝેડ. અને 9 કોમ્પોનન્ટ્સ કયા કયા છે? સિગ્મા એક્સ એક્સ, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ ઝેડ, સિગ્મા વાય એક્સ, સિગ્મા વાય વાય અને સિગ્મા વાય ઝેડ. પછી સિગ્મા ઝેડ એક્સ, સિગ્મા ઝેડ વાય, સિગ્મા ઝેડ ઝેડ. તો આ તમને 9 કોમ્પોનન્ટ્સ દેખાય છે ને, આ તમારા ઇલાસ્ટિક સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ કહેવાય. હવે આમાં આ સબસ્ક્રિપ્ટ, આ જે સિગ્મા એક્સ એક્સ, એમાં એક્સ એક્સ શું છે? સિગ્મા એક્સ વાય, એમાં એક્સ વાય શું છે? તો આને સબસ્ક્રિપ્ટ કહેવાય. નીચે જે લખેલા છે ને એને સબસ્ક્રિપ્ટ્સ કહેવાય. તો આ સબસ્ક્રિપ્ટ શું છે? The first subscript denotes the direction of applied force. તો આ બે તમે એક્ઝામ્પલ લઈ લો, બરાબર. તો આમાં એક ફોર્સ છે સિગ્મા વાય વાય ને એક ફોર્સ છે સિગ્મા, સોરી, એક કોમ્પોનન્ટ છે સિગ્મા વાય વાય, એક કોમ્પોનન્ટ છે સિગ્મા વાય ઝેડ. તો હવે આમાં ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ જો સિગ્મા વાય વાયનો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ વાય છે. તો જો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ શું બતાવે તમને? ઇટ શોઝ ધ ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ. તો તમે આ રીતે ફોર્સ અપ્લાય કરો. આ જો આ એરો ઉપર ધ્યાન આપો તો તમે જો આ એરો કોના પેરેલલમાં છે? તો વાય એક્સિસના પેરેલલમાં. તો તમારો ફોર્સ કઈ દિશામાં લાગે છે? વાય ડાયરેક્શનમાં. જો આ વાળો એરો જો, બરાબર. તો સિગ્મા વાય, બરાબર. તો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ જે છે આ વાળું, એ શું બતાવે છે? ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ. એ જ રીતે સિગ્મા વાય ઝેડમાં જુઓ, આ કોમ્પોનન્ટ આ કોમ્પોનન્ટ કેવું છે? આ રીતે છે. આમાં પણ જુઓ, આ જે લાઈન છે એ કોના પેરેલલ છે? વાય એક્સિસના પેરેલલ. એટલે તમારું શું થાય છે? ફર્સ્ટ જે સબસ્ક્રિપ્ટ છે એ વાય છે, બિકોઝ ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ shows the direction of applied force. So first subscript denotes the direction of applied force and the second subscript gives the direction of normal to the face on which the force is applied. હવે આ જે સેકન્ડ સબસ્ક્રિપ્ટ છે, આ કેસમાં વાય અને આ કેસમાં ઝેડ, આ જે સેકન્ડ સબસ્ક્રિપ્ટ છે એ શું બતાવે છે? સેકન્ડ સબસ્ક્રિપ્ટ આપણે બતાવે છે કે મારો જે ફોર્સ છે, મારો ફોર્સ જે છે એ કયા ફેસ ઉપર લાગેલો છે અને એ ફેસના પરપેન્ડિક્યુલર, એ ફેસના નોર્મલમાં કઈ એક્સિસ છે. તો આ વાળા અહીંયા ધ્યાન આપો, સિગ્મા વાય વાય ઉપર ધ્યાન આપો. તો આ જે છે આ કોમ્પોનન્ટ જે છે એ ક્યાં લાગે છે? આના ઉપર લાગે છે, એટલે કે આ ફેસ ઉપર લાગે છે. ને જો આ ફેસના નોર્મલમાં કઈ એક્સિસ છે? આ ફેસના નોર્મલમાં તમારી વાય એક્સિસ છે, વાય એક્સિસ. એટલે તમારું સિગ્મા વાય વાય બન્યું. હવે બીજું તમને એક્ઝામ્પલ આપું તો તમે બરાબર સમજશો. સિગ્મા વાય ઝેડ. હવે આ ફોર્સ ક્યાં લાગે છે? આ ફેસ ઉપર, એટલે કે આ વાળા ફેસ ઉપર. હવે આ ફેસના સીધામાં નોર્મલમાં શું છે? ઝેડ એક્સિસ. તો સિગ્મા વાય ઝેડ. તો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ જે છે એ ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ બતાવે છે. ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ shows the direction of applied force and second subscript gives the direction of normal to the face on which the force is applied. ફોર્સ જે ફેસ ઉપર અપ્લાય થાય છે, જે ક્યુબિક ફેસ ઉપર અપ્લાય થાય છે, એના નોર્મલ કઈ એક્સિસ છે એ, બરાબર.
આ વસ્તુને આપણે